ભારત રત્ન ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક એવા ડોક્ટર એપીજે અબ્દુલ કલામની પુણ્યતિથિ નિમિત્તે પાદરા ભાજપ લઘુમતી મોરચા દ્વારા अब्दुल कलाम ने श्रद्धा सुमन अर्पण कराई है। इंतजार करने वाले को उतना ही मिलता है जितना कोशिश करने वाले छोड़ देते हैं। युवा पीढ़ी ने नवी दिशा आपवा वाला मिसाइल मैन અને ભારત રત્ન ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામની પુણ્યતિથિ નિમિત્તે ભાજપ લઘુમતી મોરચા દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। પાદરામાં આવેલી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આજરોજ લઘુમતી મોરચા દ્વારા શિક્ષકોને સાથે રાખી डॉक्टर एपीजे अब्दुल कलामनी पुण्यतिथि निमित्ते श्रद्धा सुमन कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં લઘુમતી મોરચાના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે સ્કૂલના શિક્ષકોએ પણ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા। પાદરા તાલુકા અને વડોદરા જિલ્લા લઘુમતી મોરચા તરફથી ડોક્ટર એપીજે અબ્દુલ કલામની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમના બલિદાનના દિવસને યાદ કરતા જેમને ભારત રત્નથી નવાજવામાં આવેલા એવા આપણા ડોક્ટર અબ્દુલ કલામ અને જેઓ રાષ્ટ્રપતિ પણ રહી ગયેલા છે, એ મિસાઇલ મેન તરીકે વૈજ્ઞાનિક પણ હતા, એવા આપણા ડોક્ટર અબ્દુલ કલામને લઘુમતી મોરચા તરફથી આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેમના બલિદાનના દિવસને યાદ કરતા લઘુમતી મોરચા તરફથી એમને કોટી કોટી વંદન કરવામાં આવે છે અને જેને સાહસ અને બલિદાનથી આ ભારત દેશને મિસાઇલ આપ્યું હતું, ત્યાં ભારત દેશ ક્યારે પણ આ એમના બલિદાનને ભૂલી શકે એમ નથી અને આજે આ અમારા ટોટલી હોદ્દેદારોએ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં આપણા પાદરા તાલુકા લઘુમતીના પ્રમુખ સાદિકભાઈ ઘાંચી, તાલુકા પંચાયત સદસ્ય મડાર બાપુ, હું પોતે મહામંત્રી વડોદરા જિલ્લા લઘુમતી મોરચો, તમામ લોકો તમામ હોદ્દેદારોએ આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ડોક્ટર સાહેબને આપ્યો હતું।